أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 225માં ઇરશાદ ફરમાવે છે, અજબ થાઉં છું હું કે ઈર્ષા કરનાર શરીરના સુખ ઉપર ઈર્ષા કેમ નથી કરતો. ઈર્ષા એક એવી બીમારી છે જે ઇન્સાનનું ઈમાન અને શરીર બંનેને ખતમ કરી નાખે છે. ઇન્સાનનું શરીર અને રૂહ બંને મળેલું છે, એટલે જ્યારે રૂહને તકલીફ થાય છે ત્યારે શરીરને પણ તકલીફ પહોંચે છે. તો જરૂરી છે કે ઇન્સાન પોતાની રૂહને સલામત અને તંદુરસ્ત રાખવા માટે ઈર્ષા, ગીબત, ચુગલી જેવી રૂહાની બીમારીઓથી બચે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ મુબારક કલામમાં ફરમાવે છે કે ઈર્ષા શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન પહોંચાડે છે. જો બીજાઓના લીધે ઈર્ષા ન છોડી શકતા હોય તો કમ સે કમ પોતાની ઉપર રહમ ખાઈને ઈર્ષાને છોડી દે, જેથી પોતે તંદુરસ્ત રહી શકે. ઈર્ષાળુ શા માટે મજૂરની તંદુરસ્તી ઉપર ઈર્ષા નથી કરતો? તેની તંદુરસ્તી પર ઈર્ષા કરવી જોઈએ, જેથી પોતાની તંદુરસ્તી માટે કોશિશ કરે. તંદુરસ્તીની કદર ત્યાર સુધી નથી રહેતી જ્યાર સુધી બીમારી ન આવે. જો બીમારી આવવા પહેલાં શરીરનો ખ્યાલ રાખવામાં આવે અને તેનો શુક્ર કરવામાં આવે તો બીજાઓ વિશે ઈર્ષા કરીને સેહતને ખરાબ નહીં કરે. ઈર્ષા કરવાથી ઘણા બધા નુકસાન થાય છે, જેના વિશે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ઈર્ષા તમારી જીભ, દિલ અને શરીરને નુકસાન પહોંચાડે છે. એની સિવાય બીજું કંઈ નથી. બીજી એક હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ઈર્ષા તમારા આરામ અને ચેનને ખતમ કરી દે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.